એટલે કે ઓર્ડિનરી વેરિયેબલ. મેમરી બોક્સમાં તમારા કોમ્પ્યુટરની આ તમને કોઈ પૂછવાનું નથી, પણ આ આપણે જાણવું જરૂરી છે કે જેથી બીજી વસ્તુ આપણે કમ્ફર્ટેબલી સમજી શકીએ. x = 5 એટલે કે રેમ ની અંદર ધારો કે આટલો પોર્શન મેમરીનો સેજ મેથ્સ એને પોતે રિઝર્વ કરી રાખ્યો છે. ધીસ મેમરી ઓફ રેમ વિલ બી ઓક્યુપાઈડ બાય સેજ મેથ્સ. x = 5 કહીએ તો ત્યાં એક મેમરી બોક્સ બને, and in that memory box and it will be named as what? X. આપણે ગઈકાલની વાત છે. એના પછી મેં મેથેમેટિકલ વેરિયેબલની વાત કરી અને પછી ઓબ્જેક્ટની વાત કરી. તો ઓબ્જેક્ટ એટલે શું છે? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની ભાષામાં વાત કરીએ તો પ્રોગ્રામર આપણે શીખવાની જરૂર નથી, પણ હું તમને બેકગ્રાઉન્ડ આપી દઉં કે કોઈ પ્રોગ્રામર હોય જે આનું ડેવલપમેન્ટ કરે, ધારો કે તમે પાયથોન પ્રોગ્રામર છો તો તમારે ઓબ્જેક્ટ પ્રોવાઈડ કરવો હોય યુઝરને, અથવા તમે તમારા પ્રોગ્રામમાં ઓબ્જેક્ટ યુઝ કરવા માંગો, તમારે ક્લાસ ડિફાઇન કરવો પડે. ક્લાસ ઇઝ લાઈક ઓરિજિનલ કોપી and objects are like xerox copies like this. પણ આપણે એમાં ના જોઈએ, આપણે યુઝર તરીકે ઓબ્જેક્ટ કેવી રીતે યુઝ કરીએ એ સમજી લઈએ. આપણે જ્યારે સેટ ચાલુ કરીએ તો આપણે એક સાથે ઘણા બધા ઓબ્જેક્ટ્સ અવેલેબલ હોય છે બાય ડિફોલ્ટ, અગાઉથી પ્રોગ્રામ કરેલા. તો આ ઓબ્જેક્ટની સાથે ડીલ કરવું આપણે જાણવું જરૂરી છે. ઓબ્જેક્ટનું પ્રોગ્રામિંગ આપણે નથી કરવું, પણ ઓબ્જેક્ટ આપણે જે પ્રોવાઈડ કરવામાં આવશે એનો યુઝ કરતા શીખવું પડશે. આપણે એક ઓબ્જેક્ટ ઇમેજિન કરીએ, ધારો કે O is an object, O is some object. તો ઓબ્જેક્ટની ખાસિયત શું છે? ધારો કે this is an object O1, I'll call it O1. તો ઓબ્જેક્ટ પોતે એક વેરિયેબલ જ છે x ની જેમ, એનું પણ પોતાનું એક મેમરી બોક્સ છે. સ્ક્રીન વિઝિબલ છે? હેલો સ્ટુડન્ટ, સ્ક્રીન મારા નથી દેખાતી એટલે દેખાય છે હા સર. સર વિઝિબલ છે. ઓકે. ઓકે અવાજ આવે છે. હું માઇક થોડું ઓછું કરી નાખું. પછી અમારો અવાજ નહીં સંભળાય સર. અરે હું સાંભળીશ, મોજ કરો તમે. તમારો અવાજ તમારે સાંભળવો પડશે. હવે is it okay? યસ સર. તો આ એક ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ O1. એ પણ આ ઓર્ડિનરી વેરિયેબલની જગ્યાએ ઓબ્જેક્ટ વેરિયેબલ છે, એટલે કે એનું પણ એક પોતાનું મેમરી બોક્સ હશે. રેમની અંદર સેજે પોતાનું જે મેમરી રિઝર્વ કરી છે ત્યાં એક ઓબ્જેક્ટનું O1 ઓબ્જેક્ટ એનું મેમરી બોક્સ હશે. પણ ઓર્ડિનરી વેરિયેબલનું કામ શું છે? માત્ર કોઈ વેલ્યુઝ હોલ્ડ કરી શકે, 5, 7, 9 સમથિંગ. ત્યારે ઓબ્જેક્ટ છે બે વસ્તુ એક સાથે હોલ્ડ કરી શકે. વેરિયેબલ્સ એટલે કે ઓર્ડિનરી વેરિયેબલ્સ એટલે કે જે વેલ્યુઝ હોલ્ડ કરી શકે, ડેટા હોલ્ડ કરી શકે. એટલે કે ઓબ્જેક્ટની અંદર ડેટા હોઈ શકે. સપોઝ કે ઇટ ઇઝ a b and then say c, પછી કોઈ મેથડ્સ હોય, function 1, function 2 like this, function n. આ ત્રણ વેરિયેબલ્સ, ત્રણ વસ્તુ ડેટા, these are આ માત્ર કિંમતો ધરાવી શકશે અને આ છે કે કામ કરી આપશે. they are functions. એટલે કે તમે આને કંઈક આર્ગ્યુમેન્ટ આપશો, અહીંયા ધારો કે એવું કહેશો આ f1 નો રેફરન્સ લેવો હોય તો મારે શું કરવું પડે? એના ઓબ્જેક્ટ નો રેફરન્સ લેવો પડે, O1 પછી ડોટ પછી f1 પછી હું 7 મૂકીશ તો ઓબ્જેક્ટ નો રેફરન્સ જશે મેમરીમાં. એની અંદરથી f1 નામનું ફંક્શન શોધવામાં આવશે, એની વેલ્યુ 7 આપીને એક્ઝિક્યુટ કરવામાં આવશે. પછી જે આગળ કરવાનું હોય, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ડિસ્કસિંગ ધેટ નાઉ,
પણ અત્યારે રેફરન્સિંગ સમજી લઈએ કે ઓવરના f1 નામના ફંક્શનને જેને આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ભાષામાં મેથડ કહીશું એ ઓવન ઓબ્જેક્ટની f1 નામની મેથડનો રેફરન્સ આ ડોટ નોટેશન થી આવે છે. અમુક લેંગ્વેજીસમાં એને એરો થી રેફરન્સ કરે છે પણ આપણે પાયથોન માં ડોટ નોટેશન યુઝ થાય છે. તો ઓવન ડોટ f1 હવે આ જે ઓબ્જેક્ટ છે એ ઓરિજિનલી મેં હમણાં તમને થોડો આઈડિયા આપ્યો હતો કે કોઈ પ્રોગ્રામરે એક એની બ્લુપ્રિન્ટ તૈયાર કરી હોય. બ્લુપ્રિન્ટ ઇઝ લાઈક ઓરિજિનલ કોપી, એટલે કે એને A B C F1 F2 FT એની વ્યાખ્યાઓ કરેલી હોય, એને એકદમ પ્રોગ્રામિંગ વ્યવસ્થિત કરેલું હોય, ડીબગિંગ કરી હોય, કોઈ એરર એવી રીતે પરફેક્ટ બનાવ્યા પછી એને ક્લાસ તરીકે ડિફાઇન કર્યું હોય. ક્લાસ એટલે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ભાષામાં ક્લાસ કે આપણે જો એને દેશી ભાષામાં સમજવું હોય તો કોઈ પણ વસ્તુની બ્લુપ્રિન્ટ, કોઈ પણ વસ્તુની ઓરિજિનલ કોપી, અને એના જેટલા ડુપ્લિકેટ બનાવીએ, આનું એક ડુપ્લિકેટ બનાવું તો આ એક ઓબ્જેક્ટ બન્યો. હવે આનો જ બીજો હું ડુપ્લિકેટ બનાવું તો what I'll get is A B C like this, F1 F2 F3. આમાં જે છે બધું આમાં આવી જશે. This is object O2. તમે ઓરિજિનલ ક્લાસ છે એમાંથી ઇન્સ્ટન્સ ઘણા બધા બની શકો ઓબ્જેક્ટ્સના, ઓબ્જેક્ટ 1 ઓબ્જેક્ટ 2 ઓબ્જેક્ટ 3. દરેકમાં આ પોતપોતાના એબીસી ની એક કોપી હશે, પોતપોતાના ફંક્શનની કોપી હશે. આવું શા માટે જરૂર છે હું કહું તમને કે આપણે જે રિંગ્સ ને ફિલ્ડ ને બધી વાત છે, નંબર સિસ્ટમ છે n z q r, આ બધા જ ના માટે આપણે થોડો આ આઈડિયા હોવો જરૂરી છે. આપણે આટલું બધું ડિટેલિંગ કરવાની જરૂર નહીં પડે, પણ જ્યારે ડોટ નોટેશન યુઝ કરશું તો યુ શુડ બી વેરી ક્લિયર. તો ઓબ્જેક્ટ્સ છે એના માટે અત્યારે ખાલી કન્ક્લુઝન કરી અને આગળ જઈએ. ઓબ્જેક્ટ ઇઝ નોટ અ સિમ્પલ વેરિયેબલ લાઈક x. ઓબ્જેક્ટ ઇઝ ઓલ્સો અ વેરિયેબલ but it contains data as well as some methods, જેને આપણે ગણિત ભાષામાં ફંક્શન તરીકે ઓળખીએ છીએ. so it has some data as well as some functions methods. એક કરતા વધારે ઓબ્જેક્ટ્સ તમે ઓરિજિનલ કોપીમાંથી ડુપ્લિકેટ કરી બનાવી શકો. ઓરિજિનલ કોપી છે એને નામ આપે છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષામાં ક્લાસ. હવે આપણે આગળ જઈએ. ધારો કે તમારી પાસે એક ઓબ્જેક્ટ છે, let me consider આ કોઈ ઓબ્જેક્ટ છે O. તો આ ઓની અંદર બે વેરાયટી હોઈ શકે, બે ટાઈપની વસ્તુ હોઈ શકે. કઈ કઈ? પહેલી વેરાયટી કઈ, પહેલી વસ્તુ કઈ હોઈ શકે એમાં? પ્લીઝ રિસ્પોન્ડ. બોલો. સુઈ ગયા હોય એ લોકોને. ડેટા એક તો the values can be hold, એટલે કે યસ ડેટા આપણે ફિક્સ વેલ્યુઝ સ્ટોર કરી શકીએ, જેમ x 5 કે છે પ્રમાણે. એના સિવાય બીજું શું હોય? ફંક્શન ફંક્શન્સ, જેને આપણે શું મેથડ્સ ઓળખીએ છીએ? મેથડ્સ તરીકે. મેથડ્સ હા, ઇવેન્ટ નામનો કન્સેપ્ટ છે પણ આપણે અત્યારે ઇવેન્ટ ને કઈ નહીં કહીએ, ડેટા ને એની વાત કરીએ, મેથડ્સ ની. હવે ધારો કે આની અંદર A B C નામની ડેટા છે, આના પોતાના F1 F2 નામના ફંક્શન્સ છે, પણ ઓબ્જેક્ટ ની અંદર પાછો બીજો એક ઓબ્જેક્ટ ડિફાઇન કરેલો છે. હું એને નામ આપું છું P, O then P. તો P નામનો ઓબ્જેક્ટ છે પાછો ઓરિજિનલ ઓબ્જેક્ટ ઓની અંદર ડિફાઇન થયેલો છે. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ P is also again an object. Object is a part of another object. એને પણ ફંક્શન છે. એ ફંક્શન નામ ધારો કે f1 dash f2 dash. Maybe it has some data. I'm not referring to that. Okay. And then this also has
some object Q. It has say R, S, T, and then G and H. Some methods. These are methods. આપણે બ્રેકેટ મૂકીએ એટલે મેથડ આપણે જાણીએ છીએ મેથેમેટિક્સ વાળા ખૂબ જ સારી રીતે જાણે છે કે ઇટ્સ અ ફંક્શન અને પાયથોનમાં જ્યારે તમે બ્રેકેટ મૂકો છો કોઈ પણ વેરિયેબલની આગળ એટલે ઇટ ઇઝ એન ઇન્ડિકેશન કે યુ આર રિફરિંગ ટુ સમ મેથડ હવે સિક્વન્શિયલી જોઈએ તો ધ પેરેન્ટ ઓબ્જેક્ટ ઓરિજિનલ પેરેન્ટ ઓબ્જેક્ટ ઇઝ O મારે એના ઓબ્જેક્ટ B નો યુઝ કરવો હોય તો what I have to do dot डॉट मतलब वन लेवल डाउन बस आ एक नेम याद રાખવાનો ડોટ मतलब वन लेवल डाउन तो डॉट પછી ધારો કે P1 અને P2 એવા બે ઓબ્જેક્ટ્સ આની અંદર હોત તો O dot P1 so now from that I am entering into this હવે હું જે રેફરન્સ લઈશ તો માત્ર રેફરન્સ માને કોણ લઈ શકાશે P1 ની ડેટાનો અથવા તો P1 ના functions નો એટલે કે methods નો લઈ શકાશે when I say O dot P1 ધારો કે અહીંયા છે I J K H1 H2 can I use this yes or no Yes. हमारे H1 फंक्शन આવી રીતે યુઝ કરી શકાશે P1 Yes, sir. dot No, sir. O dot P1 dot H1 O dot P1 ના આવે. આવું ના શક્ય આવે, ના sir. કે તમે P1 P1 મૂકો છો તો હવે તમારો અવેલેબિલિટી જે મેથડ્સ અને ડેટાની અવેલેબિલિટી સીમિત થઈ ગઈ હવે તમે કંઈ પણ સિલેક્ટ કરવા માંગો છો તો P1 નું જ હોવું જોઈએ yes P2 જોઈએ okay હા એટલે P1 માં એન્ટર થઈ ગયા છો તો હવે you have to either refer to say F1 dash F2 dash R S T if you say this F1 dash કોઈ ફંક્શન કોઈ મેથડ તમે યુઝ કરવા માંગો છો ધારો કે એને પાઈ ઉપર ઓપરેટ કરવા માંગો છો તો પાઈ ઉપર ઓપરેટ કરી કે એરિયા કે સમથિંગ આપવા માંગે વોટએવર પણ એ વેલિડ છે કારણ કે ઓ ઓબ્જેક્ટ છે એનો સબ ઓબ્જેક્ટ કહીએ અથવા તો ચાઇલ્ડ ઓબ્જેક્ટ કહીએ એ P1 છે અને P1 ની મેથડ છે ઇટ્સ ઓલ વેલિડ પણ તમે P1 નો ઓબ્જેક્ટ ની અંદર એન્ટર થાઓ છો અને બહારથી કોને બોલાવવા માંગો છો H1 ને ધેટ્સ નોટ વેલિડ પ્રેક્ટિકલી આ બધી વસ્તુ સમજીને જ્યારે આપણે સેજ નો યુઝ કરીએ ત્યારે તમે કમ્ફર્ટેબલી સમજી શકતા હો જોઈએ કે when to use notation and what for આનો ખૂબ જ સ્ટ્રિક્ટલી આપણે યુઝ નથી કરવાના પણ જ્યારે થોડુંક એડવાન્સ આપણે કરશું તો ત્યારે આવા સેટિંગ કરવા પડશે કે જ્યાં ડોટ નો કદાચ આપણે જરૂર પડી શકે તો અત્યારે તૈયારી કરીએ છીએ સો ટુ make f-1 valid what is the actual root what it should be F1 dash સુધી પહોંચવા માટે મારે કયો રૂટ યુઝ કરવો પડશે સોરી H1 P2 yes it has to go through what Oh, P2 O2 O from O up to P2 and then P2 has the method H so this is how you use the notation આપણે સેજ વેટ્સમાં જે મેઇન ઓબ્જેક્ટ છે that is સેજ મેઇન ઓબ્જેક્ટ નું નામ જ સેજ છે સેજ ના પાછા આગળ ડોટ કરીને બીજો કોઈ ઓબ્જેક્ટ લઉં એ ઓબ્જેક્ટ નો પાછો કોઈ ડોટ ત્રીજો ઓબ્જેક્ટ લઉં એનો ચોથો ઓબ્જેક્ટ હશે પાંચમો ઓબ્જેક્ટ છઠ્ઠો લાઈક ધીસ તો યુ કેન યુઝ સિક્વન્શિયલી અને આઈ થિંક હવે તમને ક્લિયર છે કે તમે જેમ ડોટ મૂકો એટલે તમે એક લેવલ ડાઉન જાઓ છો ફરીથી ડોટ મૂકો તો પાછો એની અંદરના એક લેવલમાં ડાઉન જાઓ છો બસ એક આ વસ્તુ ખાસ મહત્વની છે યાદ રાખજો જ્યારે ક્યારેક કોઈ ક્વેરી થાય અથવા તો આપણે કોર્સમાં બહુ ઓછો ભલે યુઝ થાય પણ કોઈ એડવાન્સ પોતાની મેળે કામ કરવા માંગતું હોય કે એડવાન્સ શીખવા માંગતા હોય તો આ એક વસ્તુ ખાસ યાદ રાખજો dot is an indication you are going little deeper in that object તો આપણે આ ઓબ્જેક્ટ પ્રોટેક્શન પછી આપણે મેથડ સમજી લઈએ
આપણે ગઈકાલે થોડું પ્રેક્ટિકલી સમજી ગયા કે ધીસ ઇઝ ધ બ્રાઉઝર એડિટર, એની અંદર કમાન્ડ એન્ટર કરી શકાય, એને એક્ઝિક્યુશન માટે તમે જ્યારે ઇવેલ્યુએટ કરો છો તો એને સેન્ડ કરી શકાય સર્વર બાજુ, સર્વર એનું પ્રોસેસિંગ કરી આપે, રિટર્ન કરે, તમે ત્યાં તો વેરિયેબલમાં સ્ટોર કરો અથવા તેને ડાયરેક્ટલી એક્ઝિક્યુટ કરાવી શકો. આજે મેં કરાવ્યું તમને આખું એવી રીતે પ્રેક્ટિકલમાં નહીં કરાવીએ. વોટ વી વિલ ડુ ઇઝ ધીસ. પછી કદાચ ઓનલાઈન માંથી ઓફલાઈન માં પણ એ જ મેથડ થી આપણે આગળ જઈશું. તમને જે અત્યારે મેં મટીરિયલ આપ્યું છે એ ટાઈપનું એક મટીરિયલ આપશે. સોમ અને મંગળવાર 2 દિવસ લગભગ ભેગું જ આપી દઈશું, અથવા તો જુદું જુદા. આઈ ડોન્ટ નો હાઉ વી કેન મેનેજ. તમને જે મટીરિયલ આપશે એમાં વોટ વિલ ડુ ઇઝ કે એક સાઈડમાં તમને જે વસ્તુ કરવાની છે એ બાબતના એક્સપ્લેનેશન આપશે કે this is how we do it, this is how we do it, this is how we do it, and this is what we plan to do, and this is the route we can do it. Give the explanation. Parallel તમારા માટેનું કામ હશે કે you do it for this, you do that for this, you do that for this. એટલે કે તમારું પોતાને જે કરીને મૂકવાનું હોય છે. સો આજે ક્લિયર છે કે નેક્સ્ટ મંડે તમને આપી દઈશું અને એ પ્રમાણે આપણે આગળ જઈશું. ડુ યુ એગ્રી વિથ ધીસ? તમને શરૂઆતની 1 કલાકમાં લગભગ સમજો કે 15 મિનિટ, 10 to 15 મિનિટ્સ ઓનલી. અહીંયા હું તમને બેકગ્રાઉન્ડ આપી દઈશ. એ બેકગ્રાઉન્ડ આપ્યા પછી તમને જે પીડીએફ હશે યુ વિલ ગો ટુ ધેટ પીડીએફ. પછી મારા તરફથી કનેક્શન બંધ થઈ જશે અને એ 10-15 મિનિટ પછી જે તમને પીડીએફ હશે એમાં પણ ગાઈડલાઈન હશે. અહીંયા જે એક્સપ્લેનેશન આપ્યું હશે એના કનેક્શનનો જ ગાઈડલાઈન ત્યાં હશે અને એમાં એક્ઝામ્પલ સાથે જે વસ્તુ હશે, ગાઈડલાઈન હશે એને ફોલો કરી અને તમે તમારી મેળે પ્રેક્ટિકલ કરવાના છે. યુ કેન ચૂઝ ટુ ડુ ઇટ યોર વે. સીધું બ્રાઉઝરમાં ઓપન કરો તમારી મેળે, તમને એડ્રેસ ક્યાં છે, યુઆરએલ આખી ખબર છે, અથવા તો આપણે ટીમ્સમાં મેં ડિફોલ્ટ મૂકી દીધું છે, કોઈને સીધું ટીમ્સમાંથી જ પ્રેક્ટિકલ કરો હોય તો એ કરી શકે છે. અને ત્રીજું કે તમને મેં આજે એક જો લિંક મોકલી છે એમાં જે ગૂગલ મીટ ની જે લિંક છે તમને લિંક એક દેખાશે, એની સીધે તમે મીટિંગ માંથી બહાર નીકળીને જોઈ શકો છો. આજનું જે મીટિંગ છે એના વિશે જો તમે ત્યાં ડાઉનલોડ માટેની લિંક છે. You can find it. ટેન્સમાંથી બહાર નીકળી તમે જો ત્યાં જઈએ. દેખાય છે કઈ? ક્લિક હિયર ટુ ડાઉનલોડ એવું કંઈક દેખાશે. સંભળાય છે હું બોલું છું? હા સર. મળે છે પેલી લિંક? સર એકવાર ફરી કહેજો. સર વિન્ડોઝ 10 માટે બધી ચેટ જોવો છો તમે એ પોસ્ટમાં આજની જે મીટિંગ છે એ, અથવા તો સીધા તમે કેલેન્ડરમાં આ તમે ટીમ્સને છોડી મીટિંગને છોડી અને કેલેન્ડરમાં જાઓ. કઈ જગ્યાએ છે? છે સર, લિંક છે. કેલેન્ડરમાં જઈને જે મીટિંગ નું અત્યારે ચાલુ છે ને એમાં ટેપ કરવાનું, પછી સી મોર માં આવશે અને સી મોર માં સર લિંક મૂકેલી છે. હા, આ જીલે હમણાં કહ્યું ને કે કેલેન્ડરમાં જઈ અને તમે સી મોર ક્લિક કરશો તો તમને લિંક દેખાશે. હા બસ એ જ. હું તમને થોડો આઈડિયા આપી દઉં શું છે.
ક્લિક કરી દેતા નહીં, ઉતાવળ કોઈ કરતા નહીં. ઓરિજિનલી સેજ મેથ્સ જે છે એ ઓપન સોર્સ સોફ્ટવેરની ફિલોસોફી પરનું આખું સોફ્ટવેર છે. ઓરિજિનલી એ લિનક્સ માટે, એટલે કે તમને ખ્યાલ છે કે યુનિક્સ નું લિનક્સ જે છે એક્સટેન્શન એ લિનક્સ માટે ડેવલપ કરવામાં આવેલું હતું. ઓરિજિનલી એ લિનક્સ ઉપર જ ચાલતું હતું. ઉબુન્ટુ કે એ ટાઈપના સોફ્ટવેર ઉપર એ રન થતું હતું સેજ મેથ્સ. પણ બ્રોડર કોમ્યુનિટી કવર કરવા માટે સેજ મેથ્સને વિન્ડોઝમાં એક્સટેન્ડ કરવા, વિન્ડોઝમાં કઈ રીતે એક્સટેન્ડ કરવું, કારણ કે એની બધી જ એસેમ્બલી, બધું જે છે પ્રોગ્રામિંગ એ પાયથોનમાં તો છે, પણ મોટાભાગના જે કરેક્ટર્સ થી માંડીને ઘણું બધું છે એ લિનક્સ ને સપોર્ટ કરે એ ટાઈપનું છે. તો વોટ દે ડીડ વોઝ ધીસ કે વિન્ડોઝ ની અંદર સિગ્વિન કરીને પાછો એક કનેક્ટર મૂકી દઈએ. હું ભાષા વાપરું છું કનેક્ટર, ઇઝીલી સમજાય એટલા માટે. વિન્ડોઝ ની ઉપર કનેક્ટ સિગ્વિન મૂક્યું અને સિગ્વિન ની અંદર એ લોકો સેજ મેથ્સ રન કરાવે છે. એટલે અત્યારે જે લિંક મોકલી છે એ તમને વિન્ડોઝ ની બાઇનરી ઇન્સ્ટોલ કરી આપશે. એટલે કે બે વસ્તુ કરશે, વિન્ડોઝ ની અંદર સિગ્વિન મોકલી દેશે અને સિગ્વિન ની ટોપ પર સેજ મેથ્સ ઇન્સ્ટોલ કરી દેશે. એટલે કે સેજ મેથ્સ તમે હવે વિન્ડોઝમાં યુઝ કરી શકશો. આ બધા જ ને કરવાની જરૂર નથી. કમસે કમ આપણે ઓનલાઈન જે ટીચિંગ લર્નિંગ છે ત્યાં સુધી તો આપણે મોબાઈલ ટેબ્લેટ જે છે એના ઇન્ટરફેસમાં, પણ જે લોકો થોડા ઇન્ક્વિઝિટિવ છે કે ભાઈ આ શું છે, કેવી રીતે છે, હાઉ વી કેન ડુ ઇટ, લેપટોપ કે જેવું છે પોતાની પાસે એક જુપિટર નોટબુક છે, ઇટ ઇઝ વેરી ફેમસ એન્ડ વેરી ઇન્ટરેસ્ટિંગ. પણ એના ફીચર્સ અત્યારે હું ઓનલાઈન તમે એટલા બધા ડિસ્કસ ના કરી શકું, કારણ કે બધાની પાસે એ ડેસ્કટોપ કે લેપટોપ નહીં હોય. સો દેટ ઇઝ અ રિસ્ટ્રિક્શન. બટ વેન વિલ ગો ટુ ધ કોલેજ અને આપણે ત્યારે પ્રેક્ટિકલ કરશું તો બધા જુપિટર નોટબુકમાં જ કરશું એન્ડ યુ વિલ રીલી એન્જોય ધેટ. ઓફકોર્સ અત્યારે એન્જોય કરશું, but the only thing is that we are deprived of that particular facility, that is Jupyter notebook. અત્યારે આપણે પ્લેન એડિટરમાં કામ કરવાનું છે. So this is what you will do that. આજે કોઈ કમાન્ડ કી કરાવતો નથી. તમે જે વાત કરી છે એ પ્રમાણે કે અરાઉન્ડ 10 to 15 minutes introductory part, explanation what we are going to do in today's practical and tomorrow's practical, એ બધી વાત થઈ ગયા પછી 10 to 20 minutes એના પછી તમને પીડીએફ માં ગાઈડલાઈન સાથે પ્રેક્ટિકલ કરવાનું છે. Will that be okay? Yes, no, Yes, sir. no. Yes, sir. યસ સર. યસ સર. Okay. આના રિલેટેડ હું થોડી અવેલેબલ એ હું તમને મટીરિયલનો ક્વેશ્ચન છે એમાં મૂકી દઈશ. તમે પોતે પણ ગૂગલ માંથી સર્ચ કરીને મોકલજો, પણ જે એલિમેન્ટરી લેવલ હોય, ઇન્ટ્રોડક્ટરી લેવલનું એવામાં મૂકી દઈશ. So we stop here.